11/9/2025 રોજ ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ફ્રૂટવાડી ચાલીમાં રહેતા ધનીભાઈ રામાભાઈ વાઘેલાઓની હત્યા કરવામાં આવેલ હતી, જેનો ગુનો ખોખરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો હતો. અમરાઈવાડી પોલીસ સ્ટેશનના ડી સ્ટાફને બાતમી તેમજ ટેકનિકલ રિસોર્સિસને આધારે આરોપી સચિન ભૂપેન્દ્ર ઠાકોર હોવાનું માહિતી મળી હતી. જે આધારે શકમંદ સચિન ભૂપેન્દ્રભાઈ ઠાકોરની અમરાઈવાડી પોલીસ સ્ટેશને અટક કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ આરોપી મરણ જનાર ધનીબેનના આજથી 1.5 વર્ષ પહેલા પાડોશી હતો. ધનીબેન એકલા રહેતા હોય તેમજ તેમની જોડે થોડુંક સોનું અને રૂપિયા હોય તેની તેને માહિતી હતી. ગઈ તારીખ 11/9 રોજ તે ધનીબેનને ત્યાં પૈસા અને સોનું લેવા માટે ગયેલો હતો. તેને પોતાનું જ્યાં અત્યારે રહે છે ત્યાં ભાડાને પૈસા ખૂટી જતા તેમજ બનાવના 2 દિવસ બાદ એટલે કે તારીખ 13/9 રોજ તેનો જન્મદિવસ આવતો હોય તેના ઉજવણી માટે રૂપિયાની જરૂર પડતા તે ધનીબેનને ત્યાં ગયો હતો. ત્યાં ધનીબેન સૂઈ રહેલા હતા. તેમને તેના મોઢા પર એક હાથે ઓશીકું રાખ્યું અને બીજા હાથે ગળું દબાવી તેમને મૃત્યુને અંજામ આપ્યો હતો અને તેમની કાનમાં રહેલી બુટ્ટી લઈને નાસી ગયેલો હતો. પોલીસને માહિતી મળતા પોલીસે આરોપીની અટક કરેલી છે તેમજ આરોપી જોડેથી જે કારમાં ધનીબેનને ત્યાં ગયો હતો તે કાર અને મોબાઈલ બંને કબજે કરેલા છે. અમરાઈવાડી પોલીસ સ્ટેશનના ડી સ્ટાફને હ્યુમન રિસોર્સિસના આધારે તેમજ ટેકનિકલ રિસોર્સિસના આધારે બાતમી મળી હતી કે આરોપી સચિન ભૂપેન્દ્ર ઠાકોર આમાં શકમંદ હોઈ શકે અને તેની મૂવમેન્ટ એ વિસ્તારમાં એ રાત્રિના સમય દરમિયાન હતી, જેથી અમરાઈવાડી પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો દ્વારા તેને અટકાયત કરી હતી અને તેની પૂછપરછમાં આખી વિગત જાણવા મળી હતી. સોનાની બુટ્ટી લઈને તે પાટણ ગયો હતો અને પાટણ એક સોનીને 38,000 રૂપિયામાં વેચી હતી. આમ પોતાને મજૂરી કરતો હોય છે. આરોપી મૂળ પાટણનો છે. આરોપી ધનીબેન જ્યાં રહે છે તેના પાડોશમાં જ આજથી 1 થી 1.5 વર્ષ પહેલા એના પાડોશમાં જ રહેતો હતો અને અને પાડોશી જોડે ધનીબેન સાથે તેના ઘરે પણ અવારનવાર જતો હતો, જેથી તે ધનીબેનને ખૂબ સારી રીતે ઓળખતો હતો અને માજી વૃદ્ધ છે અને એકલા રહે છે તેમજ માજીને પેન્શનના પૈસા આવે છે અને થોડું ઘણું સોનું છે તેવું તેને પહેલાથી જ જાણ હતી. જાણવા મળ્યું કે એને જે જગ્યાએ રહે છે પોતે ભાડાના મકાનમાં હાલમાં, ત્યાં ભાડાના મકાનના પૈસા એને ખૂટી ગયા હતા તેમજ બનાવ બન્યો તેના 2 દિવસ બાદ એટલે કે 13 તારીખે એનો બર્થડે હતો અને બર્થડેની ઉજવણીને પણ એને રૂપિયાની જરૂર હતી, જેથી તે રૂપિયા લેવા